નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઈ મિત્રોને સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા. નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સફાઈ કર્મચારીને ફક્ત સફાઈ માટે નહીં પરંતુ તેઓની આવડત અને તેમની કાબિલિયતને પણ ધ્યાને લઈ તેઓને કામગીરીની સરાહના કરવામાં આવી રહી છે. નગરપાલિકાના કાગદીવાડ પાસે આવેલા કચરાના સ્પોટ પાસે અને ગાર્ડનોમાં નગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા વોલ પેઇન્ટિંગ અને મ્યુરલ પેઇન્ટિંગ કામગીરી કરવામાં આવેલ છે, જેને ચીફ ઓફિસર સાહેબ દ્વારા સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા હી સેવા સ્વભાવ સંસ્કાર સ્વચ્છંદા અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કાગદીવાડ પાસે આવેલા કચરાના સંવેદનશીલ સ્પોટ પર બ્રાન્ડ એમ્બેસેડર સ્થાનિક રહેવાસીઓ નગરપાલિકા સ્ટાફની મદદથી આ જગ્યા પર બ્યુટિફિકેશન કરવામાં આવી હતી. આ જગ્યાને સાફ સફાઈ કરી એક સેલ્ફી પોઈન્ટ તરીકે બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં સ્થાનિક રહેવાસીઓ સુફિયાનભાઈ દ્વારા આ જગ્યા પર 2 લાખ જેટલા સ્વખર્ચ કરી આરસીસી કરીને બેસવા માટે બાકડા મૂકવામાં આવ્યા છે. નગરપાલિકા દ્વારા આ બાબતને ધ્યાને લઈ સુફિયાનભાઈની સ્વચ્છતા પ્રત્યેની પહેલને ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા હીરો તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્થળ પર નગરપાલિકામાં સફાઈ કરતા એવા સફાઈ કર્મચારી કિરણભાઈ કાંતિભાઈ અને ઇન્દ્રજીતભાઈ ચિમનભાઈ દ્વારા સુંદર ભીંતચિત્ર અને સ્વચ્છતા સંદેશ વોલ પેઇન્ટિંગ કરવામાં આવી હતી. તેઓની સ્વચ્છતા જાળવવા બાબતની કામગીરી અને કાબિલિયતને પણ નગરપાલિકા દ્વારા ધ્યાને લઈ તેઓને પણ સ્વચ્છતા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. અરવિંદભાઈ વર્મા આજે વિસ્તારમાં જે છે કાગદીવાડ વિસ્તારમાં શાળા નંબર 9 પાસે જે વર્ષોથી જે ખૂબ ગંદકી રહેતી હતી એ ગંદકીને દૂર કરવા માટે અમારા મંડળના સભ્યો અને ખાસ કરીને સુફિયાનભાઈ એમણે બીડું ઝડપ્યું અને એવું કીધું કે અરવિંદભાઈ આપણે એમ કે આ કોઈ બી હિસાબે આ ગંદકીને દૂર કરવી છે. તો મેં કીધું કે કંઈ વાંધો નહીં, આપણે ગંદકી દૂર કરીએ અને એમનો આર્થિક સહયોગ પણ ખૂબ મળ્યો અને એના થકી અમે અહીં બ્લોક નવા બાકડા અને પીસીસી વર્કનું કામ કરેલ છે અને અત્યારમાં નવસારી વિજલપુર નગરપાલિકા તરફથી દિવાલ પેઇન્ટિંગનું કામ પણ ચાલે છે અને 3 શાળાઓ આવેલી છે. એ શાળાના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ આ ગંદકી દૂર કરવાની જરૂરિયાત હતી અને અમે દૂર કરી શક્યા છે. એની અંદર નવસારી વિજલપુર નગરપાલિકાનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. નવસારી વિજલપુર નગરપાલિકા ખાતે આજરોજ અમારા કાગદીવાડ વિસ્તારમાં જે વર્ષોથી એક સમસ્યા હતી કે અહીંયા કચરાનો જે ભરાવો થતો હતો અને લોકો જે રસ્તા પર કચરો નાખીને જતા હતા, ત્યારે નવસારી માટે એટલા માટે સારા સમાચાર અને આનંદના સમાચાર એટલા માટે કહેવાય કે લોકો એટલે નવસારીની જનતા સ્વયંભૂ સામે આવીને નવસારી નગરપાલિકા માટે નવસારી શહેર માટે કંઈક સારું કરવાની ભાવના ધરાવતા હોય છે. ત્યારે આજ રોજ સુફિયાનભાઈ, સલીમભાઈ શેખ અને એમના વાઇફ મહેતાબબેન સામે આવીને નગરપાલિકાને મદદરૂપ થઈને આ જગ્યાને એક કહેવાય કે નગરપાલિકાને સાથે રહીને ખૂબ સુંદર જગ્યા બનાવીએ, જેથી કરીને અહીંયા લોકો જે કચરો નાખતા હતા એની જગ્યાએ લોકો અહીંયા બેસીને એને માણે એવું ખૂબ સરસ એક સહયોગ અને સહકાર એમના તરફથી આજે મળવા જઈ રહ્યો છે. ત્યારે લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો ખર્ચો કરીને તેઓ દ્વારા અહીં એક સુંદર આરસીસીનું ફ્લોરિંગ કરીને બાકડા મૂકવાનું એમણે આયોજન કરેલું હતું. ત્યારે આ જગ્યા કહેવાય કે ખૂબ જ અહીંયા બદબૂદાર અને ગંદકીવાળી જગ્યા રહેતી હતી. અહીંયા કચરો આજુબાજુના રહેવાસીઓ સતત નાખતા હતા. નગરપાલિકા રીતે એમની રીતે ઉચકતું તો હતું, પરંતુ કચરો લોકો એટલો નાખતા કે એની સફાઈ રહેતી નથી. ત્યારે આ જગ્યાને આખી કહેવાય કે આ કાયાકલ્પ કરીને એમના થકી એમને જે સુફિયાનભાઈ છે એમના થકી આ ખૂબ સુંદર અમને કામ નગરપાલિકા દ્વારા એમને કર્યું છે. અને સાથે સાથે સેનિટરી ડિપાર્ટમેન્ટનો પણ આભાર માનીએ કે એમણે પણ ખૂબ દાતા લાવીને એક આ સુંદર કામ એમણે કર્યું. અને આજે આ જગ્યાને અહીંયા કહેવાય કે લોકોને બેસવા માટેની જગ્યાને અત્યારે 12 બાકડા એમને મૂક્યા તો પણ લોકો બીજા 6 બાકડાની નવી માંગણી કરી છે કે લોકો ખૂબ સારી રીતે અહીંયા માણવાના છે જગ્યાને. અહીંયા બેસે, આજુબાજુમાં સ્કૂલ છે તો સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અહીંયા લાભ લઈ શકે તો સુંદર હેતુસર આજે એમને કામ કર્યું છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા વતી અને ખાસ કરીને આ વિસ્તાર વોર્ડ નંબર 7 એટલે મારો વિસ્તાર, હું અહીંયાનો ખૂબ નગરસેવક છું. ત્યારે વિસ્તારના નગરસેવક તરીકે આ પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે નગરપાલિકાને એમને ખૂબ સારો સહયોગ આપ્યો છે. અને આ રીતે નવસારીની જનતાને પણ આપણા થકી આહવાન કરી વિનંતી કરીએ આવી કોઈ જગ્યા હોય ત્યારે પોતાને યોગદાન બી આપો અથવા તમે સારી રીતે તમને સહકાર આપો તો નવસારી પણ આમાં યોગદાન, નવસારી નગરપાલિકા પણ આમાં મદદરૂપ થશે. પરંતુ આવી જે જગ્યાઓ જાહેર માર્ગો પર જે કચરો નાખે છે આપણે સંપૂર્ણ નવસારીમાં બંધ કરીને
કહેવાય કે સ્વચ્છ નવસારી સુંદર નવસારીનું આપણું સપનું સાકાર કરીએ એવી અભ્યર્થના. અસ્તુ ભારત માતા કી જય.